ડીશમાં આવી જશે તો પછી છે ને આવી રીતનું છે ને ભાઈ પ્રસાદીમાં છે બધે છે ને બેસી જશે. આપણે આવ્યા જ ખરા તો બાયલી પગે લાગેલી નૂન દાદા કે જય નૂન દાદા કા રોહિતભાઈ. હા શનિવાર ભાઈ કાલ વી જશે મસ્ત મજાનું દાળ ભાત ને એવું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય મા મંગલને, જય બાપા સીતારામ. તમારા બધાને સ્વાગત છે ફરેકના બ્લોકની અંદર ને હર કરીને મસ્ત મજાના બ્લોકને સ્ટાર્ટ. ને ભાઈ અત્યારે તો આપણે છે ને ભાઈ થોડુંક છે ને ભાઈ વાઢવાનો તો ડુંગળી તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને આજે ક્યારે દેખે કમેલી તેટલો ખૂણો છે ને પેલા વાઢી નાખ્યું છે. ને અત્યારે છે ને ભાઈ ડુંગળી વાઢવાનું કામકાજ ચાલુ જ છે, ક્યાંય તો નાખ્યું જ છે. તો અત્યારે છે ને ભાઈ પેલા આટલું વાઢી નાખો ને પછી છે ને ડુંગળી ભરવાની છે. એકદમ છે ને ભાઈ વાઢે છે એમાં કુસદદા કાં કુસદદા. હા ડુંગળી વાઢો ભાઈ, ખેતર પૂરું કરી નાખશું આગળ. ખેતર હમણાં પૂરું હેઠે. બાકી અમારે મહેશ ભાઈ કા ભાઈ એટલે એક પાત્ર રો આપણે પછી આમ થોડુંક છે પછી ખેતર પૂરું. હા પછી છે ને ભરવાનું બાકી રહે તો છે ને ભાઈ વાઢવા મળીએ આપણે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને ભાઈ ડુંગળી વાઢવાની હતી, વઢાઈ ગઈ છે કમ્પ્લીટ. ને હવે છે ને ભાઈ 5-6 ઢીકલા ભરવાના છે. એ તો ગીડા જ નથી ઢીકલા પણ એટલે ભરવાના છે એમ. ને પછી છે ને ભાઈ આપણે પાછું બીજા ખેતરે બદલી જવાનું છે. આખલા આપણે જવાનું થાય ભાઈ ગઢડા, ગીર ગઢડા. ના છે ને ભાઈ આપણે ડુંગળી રાખેલ છે ગીર ગઢડા નાલી કમસે કમ અડધા કિલોમીટર જેવું થાય છે. એ તો પછી હાવ સડક કાંઠે છીએ તમને બતાડીશ. એટલે નવો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો ને એક લાઈક કરી નાખજો, મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. તો છે ને ભાઈ હવે ડુંગળી આપણે ભરવાની છે. તો ભાઈ છે મસ્ત મજાને આપણે છે ને ભાઈ આવ્યા છીએ આપણે ઝૂંપડે. તો છે ને ભાઈ આવી રીતનું અંદર રહેવાનું છે. ત્યારે છે ને પાછળ તો વાદળ ને એવું થવા મળ્યું છે. ને અત્યારે છે ને ભાઈ આવી જશે આપણે અહીંયા ભરવાડ ભાઈઓ, કેમ કે છે ને ભાઈ લોદર હોય કે લોદર પાછા આપણા એ છે ને ભાઈ સારવા માટે આવી જશે. એ પછી છે ને ઓલા આપણે તો કેટલા બધા બકરા ને એવું છે તેવું બધું છે. ને આપણે છે ને દાંતડા ને એવું મેં કહેવા હતા ને કે છે મસ્ત મજાને એક લાડવો લઈ લીધો છે. કેમ કે છે ને ભાઈ ખેતર આપણે વધે એટલે લાડવો ખવડાવે ખેડૂત ભાઈ, એટલે લાડવો છે ને દાંતડા મેં કહ્યું એટલે ખાતા રહી હું કહું. હવે આપણે પાકશું ડુંગળી ભરવા, તો વિડીયોમાં બિના રહેતો કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ ઢીગલા ભરવા હતા. આપણે છે ને ભાઈ 2 ઢીગલા ભરાઈ જશે, પણ છે ને ભાઈ ડુંગળી ભરાણી છે ને ગુલટી બેતા ને એવું છે ને ભાઈ બાકી રહી જશે. કેમ કે છે ને અત્યારે પવન બહુ છે નહીં એટલે છે ને ભાઈ બેતા ને એવું પછી ભરવાનું છે. તરીકો છે મસ્ત મજાનો કાવર પકડી ગયેલો એટલે હા જો મસ્ત મજાની છે ને ભાઈ ગુલટી પડી દો કેટલી પેલા ભરાઈ ગયેલા છે. આપણે છે ને 2 ઢીગલા ભરાઈ ગયા તો છે ને ભાઈ હવે 3 ઢીગલા રહ્યા બાકી. જો ઓલા પણ 1 2 અને 3 ઢીકલા બાકી રાહ ભરવાના. આગળ છે ને નાસ્તાના ટાઈમે ખીરા ઘડીક થયા હતા. તો ભાઈ જે છે મસ્ત મજાની થઈ જશે નાસ્તાના ટાઈમને. આપણે છે ને આવી જશે મસ્ત મસ્ત સા ને એવું લાડવા બબલા વધારે બબલા ને એવું છે અત્યારે કાબા લાડવા હોય તે લાવવાના હોય ખાવાય નાસ્તામાં. નાસ્તો કરવા બેસી જશે એમાં સુનીતાબેન ને બધા છે ને ભાઈ નાસ્તો કરી લઈએ હાલો. તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે છે ને ભાઈ વાગી જશે 12:30 થોડીક વાર છે, પણ છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ થોડુંક હવે બાકી રહ્યું આપણું ખેતર છે ને પૂરું થવામાં. ખાલી આપણે ગુલટી છે ને ભાઈ વાવવાનું બાકી કલર થમતી આપણે અહીંયા કોલા પણ અમે છે ને ભાઈ બેવું કરવાનું કામકાજ ચાલુ છે ને ભાઈ મસ્ત મજા નજારો છે ને ભાઈ ડુંગળી કરવાનું કામકાજ ચાલુ છે ને ભાઈ થોડુંક બાકી છે તો છે ને ભરી લઈએ હાલો. તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે છે ને થઈ ગયા છે મસ્ત મજાના બપોરને. આપણે છે ને આજ જવાનું છે ભાઈ આપણે અહીંયા ફાર્સલ છે કે ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ કથા છે આપણે તો છે ને ભાઈ ના જવાનું છે. સપ્તાહ બેઠેલ છે આપણે તો આ સપ્તાહ કહી તો સપ્તાહમાં છે ને ભાઈ જમવા જવાનું છે. આપણે પાર્સલ લાડવા લેવા જાય તો ના કીધું કે ભાઈ જમણવાર છે તો તમે આવજો જમવા. તો આપણે છે ને ભાઈ થોડુંક આમંત્રણ છે એટલે છે ને જમવા જઈએ છીએ અને થોડી ઘણી સપ્તાહ સાંભળતા રાખ્યું કામ મૂકીશું. હા હો જવું ને આમંત્રણ આપેલ હે કે તે અત્યારે જમવા જવું તો તમારે મહેશભાઈ છે બાકી છે ને મેપાભાઈ ને જગદીશભાઈ કા ભાઈ. અરે ખાઈ ખાઈને ભૂકા કાઢ નાખવા. હા તો ભાઈ છે ને જમવા જવાનું છે તો ના જઈને મળી હાલો. તો ફાઇનલી ફેમિલી આપણે છે ને પોગી જઈએ છીએ જ્યાં સપ્તાહ બેઠું છે પાર્સલની અંદર. તો અહીં કેદારનાથ તરીકે છે ને ભાઈ મંદિર છે નામ એવું છે ને ભાઈ મસ્ત મજા છે ભાઈ બોર્ડ છે કા ભાઈ. હા ભાઈ જમવા તો ભાઈ છે ને પ્રસાદી લીલી ને છે ને ભાઈ આનંદ મેળા દેખો લાગે છે આમ થોડું આવી રીતે મંદિર છે. તો હાલો અંદર જઈએ આપણે હવે. તો ભાઈ મસ્ત મજાને આપણે છે ને ભાઈ પ્રસાદી હતી ત્યાં લઈ લીધી છે આપણે જો મસ્ત મસ્ત ડીશમાં આવી ગઈ છે. તો ભાઈ છે ને આવી રીતનું છે ને ભાઈ પ્રસાદીમાં છે બધે છે ને બેસી જશે. કા મહેશભાઈ જમી લેવા પ્રસાદી લીલી બધે આવી રીતનું છે ભાઈ. તો છે ને પ્રસાદી લીલી હાલ. એ તો બાપુ હોય ને તો ભાઈ ફાઇનલી આપણે મસ્ત મજાની પ્રસાદી લીધી છે ને અત્યારે છે ને આપણે આવ્યા છીએ જે ટકા સપ્તાહ છે ને ભાઈ બાપુની ઓલ હોય કે ગાદી તો ના છે ને ભાઈ બાપુ સપ્તાહ છે ને ભાઈ અત્યારે કોઈ પબ્લિક તો છે નહીં
ને છે ને ભાઈ આવેલું છે ને હોલ દેખાડું તમને સપ્તાહનો બહુ મોટો જબરેંગ હોલ છે. અત્યારે તો કોઈ હોય નહીં કેમ કે છે ને ભાઈ અત્યારે પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો એટલે અમારા ભાઈઓ તો આમ કેમ પણ કા ભાઈ કેમ પણ સોફા મોજ કે પણ સોફા પર કેમ બેઠા? સોફા પર હો અહીં છે ને એક સિસ્ટમ સારી છે તો સપ્તાહ છે ને ભાઈ સોફા પર બેઠા બેઠા સાંભળવાનું તો ક્યાંક લગન એમ છે ભાઈ આપણે તો એસી બેસી બધું. હા તો ભાઈ છે ને મસ્ત મજાનું જો આવું છે તો છે ને આપણે પાકશો હવે પ્રસાદી લઈ લીધી છે. અત્યારે આપણે જઈએ છીએ દોણેશ્વર મહાદેવની કેનાળમાં નાવા. અહીં છે ને ભાઈ બહુ મોટી કેનાળ છે એટલે છે ને ભાઈ અવડી મોટી બહુ નથી પણ છે ને મજા આવે એવી છે. ને અત્યારે છે ને ભાઈ આપણે હાલીને જઈએ છીએ કેનાળમાં નાવા કેમ કે અહીં તો છે ને ભાઈ હવે ઘેરો આપણો પૂરો થઈ ગયો બદલી જવાનું છે એટલે છે ને ટ્રેક્ટર આવી છે કે આપણે લેવા ટ્રેક્ટરમાં પાછા રિટર્ન વીએશું ને અત્યારે આપણે આવેલા દઈએ છે ને કેળું બાગ છે ને એની કાંઠે કાંઠે આ છે ને ભાઈ કેળુંની બાગ છે આખી ક્યાંક લગા આમાં છે ને કેળા છે પણ છે ને શોર્ટ નીકળે છે શોર્ટ એટલે છે ને ભાઈ થોડીક ધ્યાન રાખવી પડે કેમ કે કેળું બાગ હોય કે એમાં હાવી દીપડા એવું છે ને વધારે રહે એમ કહે છે અમારે બધા. તો અત્યારે છે ને ભાઈ અમે ત્રણ જણા જઈએ છીએ મહેશભાઈ હા જગદીશભાઈ. ભાઈ આપણે જવાનું છે કેનાલમાં નાવા. હા બાકાજી કે બોલે દેવાની જી કે બોલો દેવો હે અહીં છે કે ભાઈ કેનાલ બહુ મોટી છે, હા મજા આવે નાવાની. આપણે ઓલા પર જતા કે હા ના કેનાલ નાની હતી ને હટામાં જાય તો શું છે આમ તો કાયત્રા ને કાયત્રા કાંઈતરા છે તો એટલે ભાઈ હરિગો હા હરિગવા નથી ભાઈ બીજું કંઈક ઝાડવું છે. હા ભાઈ કોમેન્ટ કરી દેજો આ શું છે. હા ઝાડવું છે ને હેનું છે ને કોમેન્ટ કરજો અમને ખબર નહીં બાકી છે ને હા નવી નવી ક્યારે છે કે આમાં તો કેટલા કેળા આવે છે છે ને ભાઈ કાંઈતરો છે ને ફૂટેલો છે એમ તો બોલો લોકેશન ની તમે વાત જ કરો માં લોકેશન તમને બતાડો અહીં હા તો કેમ છે વાદળા 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 આગાહી છે ભાઈ હજી વાવાઝોડાની એટલે છે ને ભાઈ વ્યવસ્થા કરવી પડે કેમ કે છે ને ભાઈ ઓલખડે દાબડી ગયો આખલે પાછો દાબડી જાય તો ડુંગળી પૂરી કરી નાખશે. તો ભાઈ હાલો ભાગ્ય કેનાલ નાવા. તો ભાઈ અત્યારે આપણે કેનાલ જતા છે ને અહીં છે ને ભાઈ ખલેલી છે તે ખલેલી છે આમ એટલી આવે છે ને તો વાત પૂછવામાં પણ છે ને કાસા ખલેલા છે પાકડો હોય તો આડે ખાત કાસા ખલેલા છે કરવું આમ પણ કેટલા ખલેલા આવે છે આ પડકે છે બાકી આ પડકે તમને બતાડું કરી ખમા ખલેલા તમે છે ને એટલા આવે છે તમે વાત પૂછોમાં આ પડકે છે ને ભાઈ જોમ ખલેલા છે એટલા ખલેલા હે ભાઈ. તો છે ને ભાઈ કાસા ખલેલા શું કરવું એ તો ખબર નહીં બાકી છે જગદીશભાઈ છે ને અહીંથી પણ મારી પડ્યા તો આવી રીતના છે કાસા એવી રીતના છે તો છે ને ભાઈ નાઈ આવી આનું શું થઈ તો ખબર નહીં. તો ભાઈ આપણે કહેતા હતા ને કે હનુમાન દાદાના મંદિરે જાશું એમ આપણે ફાઇનલ છે કે હનુમાન દાદાના મંદિરે આવી જશે ને અટાણે છે કે ભાઈ મંદિર છે કે બેન છે દરવાજો છે બેન છે આપણે આવ્યા જ ખરા તો બાયલી પગે લાગેલી હનુમાન દાદાને કહી જય હનુમાન દાદા કા રોહિતભાઈ. હા શનિવાર ભાઈ કાલ વીજ જશે ને આપણે છે ને ભાઈ જે રહી કે આપણે આ મંદિર છે કે અહીં તો પાછળ સ્વામિનારાયણનું મંદિર છે એની પાછળ રહી અહીં છે હનુમાન દાદાનું મંદિર છે આપણે ચોમાસામાં એવા ફરવા હા તમે છે ને ભાઈ વિડીયો કન્ટિન્યુ જોતા હોય તો ખબર હોય. હા કા જગદીશભાઈ હા ને આની પાછળ છે કે આપણે રહી ઓલી નીચા છે ને બતાતી જ ના ઝાડવા ને વાડા છે કે એટલે બતાતે ને અટામાં છે કે અહીંયા આપણે છે કે ઓલા પણ બધી જગ્યા છે કે ફોટા ને એવું પડે છે આપણે આવ્યા છે ને અહીં ફરવા ફોટા ને એવું પડે છે લોકેશન છે કે બહુ મસ્તીનું છે ને આમ બાજુમાં છે કે નદી છે આમ તો ઓલા પણ છે કે ભાઈ નદી ને બધી છે તો ના અહીંયા હનુમાન દાદા છે તો જય હનુમાન દાદા. હવે દરવાજા તો બેન છે એટલે આપણે જાશું નહીં કારો હવે નહીં ભાઈ જવાનું મેળ આવે હવે છે ને ભાઈ હાન નું આવવું પડે દર્શન કરવા ઠેક છે ને ભાઈ 3 વાગે મંદિર ખુલે એટલે છે ને કાળા બપોર છે તડકો છે કેટલો તો હવે છે ને આપણે કેનાલમાં નાઈ આવ્યું. તો ભાઈ આપણે અહીંથી જઈ ને જો તો બેન છે એટલે અહીંની તાળું મારતી જાય ને એમ જો લોકેશન કેવું છે ભાઈ ફોટા ને એવું પડે એવું લાગે ને લાગે તમારે આવું ને તો ભાઈ અહીં આવો ને તો જરૂર આવજો મસ્તી છે બધી. તો ભાઈ બસ જઈએ હવે. તો ભાઈ આપણે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ દોણેશ્વરની કેનાલમાં નાઈને વ્યવ છે અત્યારે છે ને આપણે આવ્યા તો આપણે છે ને ભાઈ લબાસવાનું છે ને ભાઈ કમ્પ્લીટ છે ને ભાઈ ફિટિંગ કરી નાખ્યું છે તો બધે લબાસ છે ને ભાઈ ભરી લીધો છે ટ્રેક્ટરમાં આપણે છે ને ભાઈ અહીંથી બેઠા સીધાવડા નાવાવાળા કા ભાઈ. તો ભાઈ છે મસ્ત મજા નાઈને આવ્યા તો છે ને લબાસો બસો ભરીને તાર કરી નાખ્યું છે ને અત્યારે છે ને ભાઈ વાતાવરણ તો તમે વાદળા ભણો કેવા થઈ ગયા બાદલ આવી રીતનું વાતાવરણ છે. તો છે ને આપણે બદલી જવાનું છે ને ભાઈ ફોનમાં ચાર્જિંગ થોડુંક ઓછું થઈ ગયું છે તો છે ને ભાઈ પાછા મળી હવે જ્યાં આપણે બદલશું કે ના જઈએ. તો ભાઈ ફાઇનલી મિત્રો આપણે ઉગી ગયા છીએ આપણે બદલવાનું તો ખેતરે ખેતરમાં છે ને આપણે છે ને અહીં ભાઈ ગયા એટલે સારું પડ્યું કેમ કે અહીં છે ને ખેંચેલું છે ને ભાઈ તાર છે ત્યારે છે ને ભાઈ આટલું વાટી ભાઈ છે ને ભાઈ આપણે છે ને ભાઈ રહેવાનું છે ને રહેણા કરવાનું છે આમાં બધા છે ને આપણે આવી જઈએ ક્યાં અહીં છે ને ભાઈ થોડું ઘણું ખેંચવાનું છે એમ કહે છે કા મહેશભાઈ
જે કે દેખે હા સારું પીડો આપણે સારું પડે ને હા ભાઈ તો અહીં ક્યાં છે કા ભાઈ હા એટલે છે ને ભાઈ હજી છે ને ક્યાં હું પડશે એટલે છે ભાઈ ડુંગળી કેવી આમ તો દડા આવા દડા હા ભાઈ પણ બહુ કે મોટા મોટા દડા તો ફાઇનલ છે ને બધે આવી ગયા છે તો છે ને ભાઈ રહેવાનું છે ને ભાઈ રેખો કરી નાખીએ આપણે એક છે ને ભાઈ આપણું વર્કેટ મેકેલ છે ઠેક એવું બધું છે ને આપણે છે ને હતા છે ને ભાઈ આ બાજુ તો વર્કેટ એ બાજુ છે ને આવી ગયા છે એન્કોન ગઢડા છે ને ગઢડા ટાવર તમને એ છે ને ભાઈ ગઢડાનો ટાવર છે તો ભાઈ ફાઇનલ છે ને ભાઈ આપણે બીજા ખેતરે બદલી ગયા છીએ અત્યારે છે ને મસ્ત મજા હાંસ પડી ગઈ છે ને આપણે ગયેલા હતા અટાણું કરવા તો બધા હાટે છે ને ભાઈ હરખો અટાણું કરીને એવા તો આ રીંગણા છે ને ભાઈ યા કરે છે ને હાટવી લેતા એવા એ છે ને ભાઈ આપણે હોય ને મોર પીસ ઈવડે આખા પસા નાખો હા આખા પસાના હા ઓળાની ઝપટ બોલાવી દેવી છે ઓળા જ ખવાય આમ હા એકલો ઓળો ખાવો આમ જો છે કે પણ આમ જો ઓળા ને રીંગણા છે ને ઘડે જ છે આ છે ને ભાઈ તરીના પાંચ છે પણ આપણે છે ને બધા પછામ લેવા કામ કીધું હા આપણે ભાઈબંધ થઈ ગયા બકલા વાળા થોડાક એટલે વધારે લીધા ને તો ફાયદો પડીએ નકર 3.5 અંદર છે ભાઈ કિલો કિલો ભાઈ છે આમ લઈ તરીના ખાલી 500 જ મળે એટલે છે ને ભાઈ અમે જઈ એટલે ફાયદો કરીને તો આવી જ હતી તો ભાઈ ફાઇનલી છે ને મસ્ત મજાની છે ને હાંસ પડી ગઈ છે ને હાંસનો છે ભાઈ વાળું તાર થઈ ગઈ છે વાળુમાં આપણે છે ભાઈ રોટલા પછી છે આમ છે ને ભાઈ આપણે છે દાળ ભાત ને એવું કાવ પા હા ભાઈ આવી તો બધા વાળું કરવા દાળ ભાત ને એવું હા હા સારું છે મસ્ત મજાનું દાળ ભાત ને એવું છે બાકી છે હાંસ કાબા હા ઓ ભાઈ તો ભાઈ છે ને મસ્ત મજાનું વાળું તાર થઈ ગયા તો છે ને વાળું કરી લઈ ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખજો ને આશા રાખતો બ્લોગ ગમે છે બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં મળી પછી બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય